હેલો ફ્રેન્ડ્સ, કિચન આર્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે બજાર કરતાં ખૂબ જ સસ્તો અને ચોખ્ખો એવો આમળાનો મુખવાસ ઘરે બનાવતા શીખીશું। શિયાળામાં મળતા આમળામાંથી મુખવાસને કઈ રીતે એકદમ મસાલેદાર અને ટેસ્ટી બનાવવા તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ મુખવાસ બનાવતા શીખીશું। સાથે 1 વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરવો તે પણ જાણીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને એટલે કે નીલા જાદવની ચેનલ કિચન આર્ટને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌપ્રથમ આપણે આમળાને સારી રીતે પાણીથી ધોઈ લેશું। અહીંયા મેં 500 ગ્રામ જેટલા આમળા લીધેલા છે। આ આમળાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું। સારી રીતે પાણીથી ધોયા પછી હવે તેને આપણે બોઇલ કરીશું। બોઇલ કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સ્ટીમરમાં પાણીને ગરમ કરીશું। પછી કાણાવાળી પ્લેટમાં આમળાને આપણે આ રીતે ગોઠવી દેશું। બધા આમળાને સારી રીતે સેટ કર્યા પછી હવે તેના ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેશું। તેને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર બોઇલ કરીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લેશું। તેને ચાકુથી આ રીતે તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે અને હાથેથી પણ પ્રેસ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આપણા આમળા છે એ સરસ કૂક થઈ ગયા છે। આપણે ઓવરકૂક નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આમળાને જોતાં પણ તમને ખ્યાલ આવશે, તેમાં કરચલી દેખાશે તો આપણા આમળા કૂક થઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે આમળાને આપણે એક પ્લેટમાં લઈને ઠંડા થવા દેશું। આમળા ઠંડા થઈ જાય એટલે હાથની મદદથી અથવા તો ચાકુની મદદથી તમને જે રીત સારી લાગે તે રીતથી આપણે બધા ઠળિયાને દૂર કરી લેશું। તો ચાકુની મદદથી આ રીતે સહેલાઈથી આમળાના ઠળિયાને આપણે દૂર કરી શકીએ છીએ। હાથેથી પણ સહેલાઈથી આમળાના ઠળિયા છે એ દૂર કરી શકાય છે। આમળાને બાફ્યા પછી તેના ઠળિયાને દૂર કરી અને આ રીતે તેને ટુકડામાં કટ કરી લેશું। તો બધા આમળામાંથી આપણે ઠળિયાને દૂર કરી લીધા છે। આ રીતે ઠળિયા દૂર કર્યા પછી ફ્રેન્ડ્સ હવે આપણે તેના મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેશું। તો અહીંયા આપણે સોપારી જેવો મુખવાસ બનાવવાનો છે, તો આપણે સોપારી જેવા કટકા આ આમળામાંથી કરી લેશું ચાકુની મદદથી। બસ આ રીતે આપણે બે તેમાંથી સ્લાઇસ બનાવીશું। બધા આમળાને આ રીતે આછા આછા સ્લાઇસમાં કટ કરી લેશું। જ્યારે આ મુખવાસ બનીને રેડી થાય છે ત્યારે એમ જ લાગે છે કે તે સોપારી છે, પણ મિત્રો ખાવામાં એટલો સરસ ટેસ્ટી લાગે છે અને મસાલેદાર લાગે છે કે તેની વાત ન પૂછો। બાળકોથી લઈને મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે જો આ રીતે તમે આ મુખવાસ બનાવશો। તો આછી આછી સોપારીની સ્લાઇસમાં તેને કટ કરી લેશું। બધા આમળાને આ રીતે કટ કર્યા પછી હવે આપણે તેનો મસાલો રેડી કરીશું। મસાલો રેડી કરવા માટે આપણે મિક્સર જારનો ઉપયોગ કરીશું। તેમાં આપણે 2 ચમચી જીરું, 2 ચમચી અજમો જે પાચન માટે ખૂબ જ લાભદાયક હોય છે અને આ મસાલામાં તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે। થોડાક મરીના દાણા, હવે તેમાં આપણે 1 ચમચી સૂંઠ પાવડર, થોડીક હિંગ નાખીશું। સાથે સાથે તેમાં હવે સંચર પાવડર એડ કરીશું 1 ચમચી જેટલો। હવે મસાલાને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો તેને આપણે ગ્રાઇન્ડ કરી અને પાવડર ફોર્મમાં રેડી કરી લેશું। તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો મસાલો રેડી છે। આ છે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણા મસાલા આમળાને ખૂબ જ ટેસ્ટી બનાવશે। આ મસાલાને આપણે કઈ રીતે આમળામાં ઉપયોગ કરશું તે પણ જાણી લઈએ। તો બાફેલા આમળા ઉપર તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું એટલે સરસ આમળા છે એ મસાલાથી કોટ થઈ જશે। તો બધા મસાલાને આ રીતે આપણે આમળા ઉપર છાંટી દેશું અને ચમચીની મદદથી મિક્સ કરી લેશું, જેથી કરીને આમળા ઉપર સરસ મસાલો છે એ લાગી જાય, કોટ થઈ જાય।
તો થોડીક વાર તેને આ રીતે આપણે મિક્સ કરતા રહીશું, એટલે આમળામાં સરસ મસાલો લાગી જાય. તો જોઈ શકો છો તમે, મસાલો સરસ આમળામાં મિક્સ થઈ ગયો છે. હવે બસ તેને આપણે 2 દિવસ તડકામાં સૂકવશું. તો સૂકવવા માટે આપણે થાળીનો ઉપયોગ કરીશું. થાળીમાં તેને આ રીતે છૂટો સ્પ્રેડ કરી દેશું અને આમળાને આ રીતે થાળીમાં સ્પ્રેડ કર્યા પછી બંને થાળીને આપણે તડકે 2 દિવસ માટે રાખીશું. 2 દિવસમાં આપણા આમળા સરસ સુકાઈને રેડી થઈ જશે. તો આમળાને બસ આ રીતે છૂટા થાળીમાં સ્પ્રેડ કરવાના, જેથી કરીને આમળા છે એકબીજાને ચોટે પણ નહીં અને ઝડપથી સુકાઈ જાય. તો ઝડપથી સુકાઈ જાય તેના માટે આપણે થાળીમાં આ રીતે તેને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે મેં 2 થાળી રેડી કરેલી છે, તેને આપણે તડકે રાખી દઈશું. 2 દિવસમાં તમે જોઈ શકો છો આપણા આમળા સરસ સુકાઈને એકદમ સોપારી જેવો મુખવાસ બનીને રેડી થશે અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગશે કે બાળકો શું મોટા વડીલો સૌ કોઈને ખૂબ જ ભાવશે. તો એકદમ સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર પાચન શક્તિ વધારનાર આમળા મુખવાસ રેડી છે. આ રીતે તો બનાવેલો આમળાનો મુખવાસ તમે 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો શિયાળામાં મળતા આમળાનો આ રીતે તમે મુખવાસ બનાવી શકો છો. આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.